કીધું હતું ને કે આટલા ટાઈમે ચાલુ કરવું, એનાથી 1 કલાક લેટ એડમિશન લીધું હતું. દીએ લીધું હતું BCom LLB. હેલો, ગુડ મોર્નિંગ. જો સવારમાં અમે તૈયાર થઈ ગયા હતા, બહાર જવાનું છે એક જગ્યાએ. તો આ ભગવાન જોઈ લો, ત્યાં ગરમી છે ને એટલે ભગવાનને હવે કપડાં પહેરાવ્યા છે. ભગવાનના દર્શન કરી લેવાના ને હવે જવાનું છે બહાર. નાનો હું તમને બહાર બતાવું. પહેલાં તો જો મારું ઘર જોઈ લો. ઘણા લોકો કહેતા હતા તમારો ઘરનો વિડીયો બતાવો, પણ મેં ક્યારેય મૂક્યો નથી. આગળ ક્યારેક મૂકીશ. અને હવે હું તમને બહાર બતાવું. જો કેટલી બધી અમારા ઘરના કોઈને ભાવતી નથી. આપણે જો એક આ ગાડી લઈને જવાનું, એ કાંઈ આપેલી છે. પાર્કિંગ થતું નથી ને તોય નકરી ગાડી જ લીધા રાખે. કોઈને ભાવતી નથી, મને એકને જ ભાવે. પહેલાં આપણે નાના હતા તો કોકની ત્યાં ગયા હોય તો આપણે મન થતું કે આપણે બદામ ખાવીએ, પણ આપણે માગતા નહીં કેમ કે શરમ આવે ને. અત્યારે ઘરે પાકીને ખરી જાય, બગડી જાય, કેટલી તો ફેંકી દીધી તોય કોઈને ખાવી નથી. બોલો. ને અમારે કેરી પેરી હવે છેલ્લી પેલી છે સિઝનની, ખરાબ થવા માંડી. 5 વયથી આ ડોગી માટે બિસ્કિટ લઈ લેજો, રોજની આ છે નાખો. ક્યાં જવાનું છે એ હું તમને આગળ જતા કહીશ. તો અમે ઘરેથી નીકળી ગયા અને રસ્તામાં જો અહીંયા અમારે બિગ બજારના 150 ફૂટના રોડથી આગળ થઈને હવે જવાનું છે એક જગ્યાએ. તો મારી માટે દિયાને ગાડી અકલવી હતી, પણ આ મુકુલ કે મારે અકાલી મોડું થાય છે એટલે એણે અકાલી અને હવે નીકળી ગયા. અમારે આ 150 ફૂટનો રોડ છે અને જો વાદળા થોડાક થયા છે, પણ હમણાં તો 4 દિવસથી અમારે અહીંયા વરસાદ આવ્યો જ નથી. જેને વરસાદ આવ્યો એ લોકો કમેન્ટ કરી દેજો કે અમારે અહીંયા વરસાદ છે. મેં 3-4 દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો, ત્યારે મસ્ત એક જ થોડીક વાર આવ્યો, 10-15 મિનિટ, પણ મસ્ત વરસાદ આવ્યો હતો. જો ખેતરને બધે વાવી દીધું છે, મસ્ત ગ્રીન થઈ ગયા છે. અને આ છે મોરબી કચ્છ ભુજ હાઈવે રોડ. ત્યાંથી અમારે જવાનું છે દિયાની કોલેજે, અને હવે દિયાની કોલેજ પણ આવી ગઈ છે. અમે આવી ગયા, જોઈ લો દિયાની કોલેજ છે. આવી ગઈ દિયાની કોલેજ. જો અહીંથી બહાર પાછું નીકળી જાવ અને પછી ના ગેટમાં અમને એ ગેટેથી ન જવા દીધા, એટલે અહીંયા જો આ બીજો ગેટ આવી ગયો. આમાં અમારે ગાડી પાર્ક કરી અને હવે જવાનું છે દિયાબેનની કોલેજમાં. હવે અમે દિયાની કોલેજેથી જઈ અને આવતા રહ્યા. દિયાની કોલેજે આજ એની યુનિવર્સિટીમાં પેરેન્ટ્સની મિટિંગ હતી, એટલે અમે લોકો ગયા હતા. બહુ હાલે કે 2-3 કલાક કરી. જે ટાઈમે એ લોકોએ કીધું હતું ને કે આટલા ટાઈમે ચાલુ કરવું, એનાથી 1 કલાક લેટ કરી. એટલા માટે હવે શ્રી ઘરે આવી ગઈ છે. સ્કૂલે ગઈ હતી કેમ કે અત્યારે 2 વાગી ગયા છે. અમે 10 વાગ્યાના ગયા હતા. અને તમે લોકોને એમ હશે કે દિયા શેનુંમાં એડમિશન લીધું હતું. દિયે લીધું હતું BCom LLB. દિયા બનશે વકીલ. એટલે આજે અમે એની પેરેન્ટ્સની પહેલા વર્ષમાં કોલેજમાં આવી એટલે ગયા હતા. બાકી તો પછી બહુ જવાનું ન હોય. પેરેન્ટ સ્કૂલવાળા તો મિટિંગ કર્યા રાખે એટલે. અને હવે અમે જો ઘર તરફ નીકળી ગયા. હવે ગઈડી દળ આવશે. અમારા રાજકોટના બાજુમાં જ આવેલું એક ગામ છે, એનું નામ એવું છે. અમે તો આ રસ્તામાંથી તો બહુ નીકળ્યું કેમ કે અમારા માતાજી રતન પર છે, એ આગળ આવે. એટલે ત્યાંથી આ પહેલાં ગળીધર આવે, પછી આ અમારે યુનિવર્સિટી આવે, આગળ રતન પર આવે. એટલે અમે રતન પરે જવાનું જોઈએ રોજ નહીં, એટલે કે વર્ષમાં કેટલી વાર જવાનું હોય દર્શન કરવા માતાજીને. આજે તો મને ખબર જ હતી મોડું થઈ જવાનું છે, એટલે મેં રસોઈ બનાવી નાખી હતી. હવે ઘરે જઈને ખાલી પરોઠા બનાવવાના બાકી છે. એટલે હવે ઘરે જઈને તો કાંઈ વિડીયો ઉતરશે નહીં કેમ કે મોડું થઈ ગયું. 2 થઈ ગયા. હજી અમે ઘરે પહોંચશું તો 2:30 થઈ જશે કેમ કે અમારે 150 ફૂટનો રોડ આવશે આખો.
એટલે એમાં એટલી ટ્રાફિક હશે કે વાત જ જાવ દે. અડધી કલાક તો એમને રસ્તામાં થઈ જ જશે. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. બાય.